રાજ્ય સરકાર એક નવો કાયદો લાવવા જઈ રહી છે ને એ કાયદો એડવેન્ચર સ્પોર્ટ્સ માટે હશે અને જાણીને નવાઈ લાગશે કે આ કાયદો લાવવામાં આવી રહ્યો છે હરણી બોટકાંડ દુર્ઘટના પછી। જી હા, એ હરણી બોટકાંડ દુર્ઘટનાને 1.5 વર્ષ થઈ ગયું છે અને એ પછી હવે સરકાર જાગી છે અને એ પણ હાઈકોર્ટના આદેશ પછી છેક હવે એડવેન્ચર સ્પોર્ટ્સ માટે નવા કાયદા બનાવવાની તૈયારીઓ શરૂ થઈ છે। હિરેન પાસેથી જાણીએ કે આખરે 1.5 વર્ષ કેમ લાગ્યું સરકારને જાગતા। હરણી દુર્ઘટના પછી ગુજરાત હાઈકોર્ટમાં જે પીઆઈએલ થઈ હતી અને પીઆઈએલમાં રાજ્ય સરકારે એફિડેવિટ કરી આ અંગેની માહિતી આપી હતી। ત્યાર પછી જે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા હતા જેમાં ખાસ જે રાઇટ્સ વગેરે હોય છે એના નિયમો અને આવરી લેવામાં આવ્યા હતા, પરંતુ હવે એ નિયમો ઉપરાંત એડવેન્ચર પાર્કને ઓવરઓલ આવરી લેવાય એ પ્રકારના નવા નિયમો રાજ્ય સરકાર બનાવવા જઈ રહી છે અને એને એક કાયદાનું સ્વરૂપ આપવામાં આવી શકે છે। એડવેન્ચર સ્પોર્ટ્સ નિયમન એ પ્રકારનું બોર્ડ રાજ્ય સરકાર બનાવી શકે છે, જેમાં પ્રવાસન સચિવ જે છે એ આ સમગ્ર કામગીરી છે એ સંભાળશે। અલગ અલગ 6 જેટલા રાજ્યોમાં આ પ્રકારનો કાયદો અત્યારે હાલ અમલમાં છે, જેમાં વોટર સ્પોર્ટ્સ, રોક માઉન્ટેન સ્પોર્ટ્સ, ક્લાઇમ્બિંગ, ટ્રેકિંગ, પેરાગ્લાઇડિંગ સહિતના જે બાબતો છે એને પણ એની અંદર આવરી લેવામાં આવશે। વચ્ચે જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી એ માત્ર ને માત્ર બોટિંગ વગેરેની જે બાબતો હતી અને મેળા સંદર્ભની ગાઈડલાઈન હતી એ બહાર પાડવામાં આવી હતી। હવે ઓવરઓલ તમામ પ્રકારના એડવેન્ચર આવરી લેવાય એ પ્રકારની આ ગાઈડલાઈન રાજ્ય સરકાર આગામી દિવસોમાં બહાર પાડશે અને કાયદાનું સ્વરૂપ પણ આપવામાં આવે છે। સંભવતઃ ચોમાસાનું જે સત્ર છે ઓગસ્ટ મહિનાના અંતમાં એ સમયે એનો કાયદાનું સ્વરૂપ આપી શકે